હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો હું ઉઠી એટલે મને યાદ આવી ગયું શ્રાવણ મહિનાનો આજે સોમવાર છે તો ફાસ્ટિંગ કર્યું. કેમ કે લાસ્ટ મંડે તો હું ભૂલી ગઈ હતી, મને ખબર નહોતી. પછી બધું વોટ્સઅપમાં ને એમાં રીલ્સ ને તે આવતું હોય ને મેસેજ, એના ઉપરથી થોડો આઈડિયા આવી ગયો. એટલે ચા મૂકી છે મેં મારી, અને આ વેફર મારે ફ્રાય નથી કરવી નાસ્તા માટે, તો હું માઇક્રોવેવ કરું. આ તો પછી એર ફ્રાય બી કરી શકાય. એક મિનિટ માટે માઇક્રોવેવમાં રાખ્યું હતું અને વેફર થઈ ગઈ છે. ખાલી જે આપણે તળેલી વેફરમાં પેલો ઓઇલનો થોડો ટેસ્ટ આવે ને એ ના આવે. બાકી હેલ્ધી વર્ઝનમાં ખાવું હોય તો આવી રીતે ખાઈ શકાય. અને આજે હવે મારે પછી નાસ્તો કરી લઉં, પછી જઈશ મિસરી સ્કૂલ લેવા. પછી આજે સ્વિમિંગ ક્લાસ પણ છે. ચાય સરસ ઉકળી ગઈ છે, તો ચલો નાસ્તો કરવા બધા. હવે નાસ્તો કરીને સાબુદાણા પલાળ્યા સાંજ માટે, સાબુદાણાની ખીચડી કરવા માટે. અને કુશલને મિસરી તો સાબુદાણાની ખીચડી એને ભાવે, પણ કુશલ માટે થઈને થેપલાનો લોટ બાંધી લીધો. અને હવે જલ્દી મિસરીને તેડી આવું. પછી મારે શું કહે, મિસરીને સ્વિમિંગ ક્લાસ પણ લઈ જવાની છે. એટલે ચલો, હવે મિસરી બેન આવી ગયા છે. એને આજે મંડે વહેલા છૂટે અડધી કલાક, એટલે યાદ રાખવું પડે. મિસરી હે ભૂલાઈ જાય તો તું તો અહીં રાહ જો, એવું થાય. પણ જો કે ભૂલાઈ નહીં. હા હા, મિસરી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને રેડી થઈ ગઈ. અને ભૂખ લાગી હતી તો ચિપ્સ લીધી ને, હે રસ્તામાં ખાતા જ એવું. સ્વિમિંગ બેગ થઈ ગયું રેડી. ચલો જઈ આવીએ. હેલો એવરીવન, કેમ છે બધાને? બસ જો હું જોબેથી આવ્યો, અને મયુરી ને મિસરી પણ અત્યારે જ આવ્યા. એ સ્વિમિંગમાં ગયા હતા, એટલે આજે બધા ભેગા આવ્યા ઘરે. અને બસ જો મયુરી રસોઈ બનાવવા માંડી છે મારા માટે. થેપલા પેલા થેપલા બનાવી લો, પછી અમારે સાબુદાણા ખીચડી. આપણી ફેવરિટ આઈટમ થેપલા ને ચા. હું નાનો હતો ત્યારથી મને થેપલા બહુ ભાવતા, અને ત્યારે તો હું 8 ને એવા ખાઈ જતો નાનો હતો ને ત્યારે. તોય શરીર ના વધે ને અત્યારે હવે 3-4 ખાય એટલે તોય શરીર વધે છે. જાય છે દિવસે દિવસે. પણ એમાં એવું છે, પેલા તો હું શાંતિ નથી, રમવા વહી જતા ને, એટલે હવે તો ક્યાં એવું કઈ રમવા જવાનું. હવે આપણે સ્ટેબલ તો થઈ ગયો છે, વેટ વધતો નથી, ઘટતો નથી. મેં આજે જ કર્યો, 81 કિલો થઈ ગયો. ખરેખર? હા. તો તમારે 78 હતા? ઈ ભગવાનની દયા છે. 2-3 કિલો તો હાલતા વધી જાય. ભગવાનની નહીં, મારી દયા. તો દયા ઓછી કરો, ખવડાવો, તેલ વાળું ઓછું ખવડાવો, તો માપે આવશે. તમે હું કહું ને તું કર્યા રાખ, બનાવ્યા રાખ, એવું ના હોય. હું તો કહું મને ભાવે એટલે. પછી ના ભાવે એવું બનાવીને તો શું ખાય કે બ્રેડ ને બટર ને એવું ખાય, તો એના કરતા તો ભાઈ બનાવી દેવું સારું. પછી આમ એમ કે ના બનાવે, જાણે કે બોલો રોટલો બનાવ્યો હોય ને ખાઈ લેતા હોય એમ વાતું કરે. મારે ચેલેન્જ લેવી પડશે કે 1 મહિનામાં 8 કિલો ઘટાડવો. 8 કોઈ દિવસ ના ઘટાડે, એવરી વીક એક ઘટાડે. એવું ના હોય તો પાછું આવી જાય. કાર્બોહાઈડ્રેટ બંધ કરી એટલે હમણાં 8 કિલો ઘટી જાય. આ તો કરાય એવું, એમાં કઈ વાંધો નહીં. લાઈફ ટાઈમ કાર્બોહાઈડ્રેટ નહીં લો તો. આ તો ખાલી એકવાર ટાર્ગેટ અચીવ થઈ જાય ને કે ના આપણે ઘટાડી શકી છીએ એમ. ઘટાડી શકીએ, પછી બાઉન્સ થાય ડબલ. ભલે ને બાઉન્સ થાય, ટ્રાય તો કરું. ચેલેન્જ કરીને તો જ ઘટે, નકર ના ઘટે. પણ આપણે બે સાથે કરે ને. તારે એમ કહેવાનું કે કોઈ દી ના ઘટે, તારાથી 8 કિલો વજન ઘટે મહિનામાં, એમ કહેવાનું. એટલે શું ઈગો હર્ટ થાય ને મારો, તો થોડીક મહેનત વધુ કરું તો જલ્દી ઘટવા. હા, તો જલ્દી ઘટે. આજે મને મેસેજ આવ્યો છે, મારો કારનો રેજો પૂરો થવા આવ્યો. એટલે હા, અહીંયા વાંધો ઈ પાછું કાર રજીસ્ટ્રેશન દર 3 મહિને
$200 તો એ જ ગણી લેવાના. દર 3 મહિને હોય રજીસ્ટ્રેશન. બાકી તમે રોડ ઉપર પાર્ક ના કરી શકો જો એ ડેટ વહી ગઈ ને તો. હા અને મારે એક વખત નહોતું એવું થયું જ્યારે હું જોબ પર ગઈ ત્યારે ઓલી 16 તારીખ હતી અને રિટર્ન આવી 12 વાગ્યા પછી તો 17 થઈ ગઈ. બરાબર રેજોનો કેમેરો હતો વચ્ચે. હા તો એમાં આવી ગયું પણ એ ફર્સ્ટ ટાઈમ આવે ને ફોટો તો વોર્નિંગ આવે છે રેજોનું. એટલે રજીસ્ટ્રેશન એટલે કે તમે રોડનો યુઝ કરો છો ને એ બધું એટલે રજીસ્ટ્રેશન ફી હોય. અમાર 2 કાર છે તો 2 કારના દર 3 મહિને 180 ને એમાં એવું હોય કાર પ્રમાણે હોય ક્યાં યરનું મોડલ એ બધું કાઉન્ટ થાય. સિલિન્ડર રોલ હોય 4 સિલિન્ડર 6 હા એ બધું એટલે તમે રોડ ઉપર પાર્કિંગ ના કરી શકો. જો રજીસ્ટ્રેશન ના કરેલું હોય ને તો તમારે નકર ડ્રાઈવેમાં રાખવી પડે તમારા ઘરના ડ્રાઈવેમાં. એટલે એ આપણે વચ્ચે નથી થોડો ટાઈમ એક એક્સ્ટ્રા હતી કાર આપણે બીજી લીધી ને ઓલી હજી વેચી નથી ત્યારે એને રેજો નતો તો એ બારે ના પાર્ક કરી શકે. એલો આવી ગયું તો લેટર તમે રોડ ઉપર પાર્ક ના કરી શકો. એટલે આ બધા કન્ટ્રીમાં એમ કઈ કે રોડ હારા ને ઓલા આપણે પાસેથી રૂપિયા લઈને રોડ બનાવે અને પછી મેડિકલ સિસ્ટમ ને આપણે કહીએ કે આપે પણ આપણે ઓલો શું કે ઇન્કમ ના 2% તો ભરીએ છીએ. હા ઇન્કમ ના 2% ભરી જ દેવાના છે ટેક્સ માંથી કે તમે કઈ મેડિકલ નો યુઝ કરો કે ના કરો તમારે જેટલી ઇન્કમ હોય ને એને 2% ભરી દેવાના. આપણે ક્યાં જાય જ છીએ એ તો ઇમરજન્સી એટલે તો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ રાખ્યો છે પાછો તોય. એટલે એમ લાગે કે ફોરેન વાળાને તો મેડિકલ ને એવું કાંઈ નથી. એટલે હોય છે એમ તો પબ્લિક એમ પણ એક રીતે સારું કે તમારે મોટું ઓપરેશન કે આવે તો થઈ જાય તમારે. પણ એમાં એ પાછો વાંધો ઈ કે નાનું મોટું હોય ને તમારે પથરીનું તો એ વેઇટિંગમાં રાખે. એટલે પબ્લિકમાં તમારે વેઇટિંગમાં વારો આવે. પથરીનો એ ઇમરજન્સીમાં લગભગ નથી ગણતા. એમાં પેઇન કિલર ને આપી દે ને એવું બધું. અને આપણે એટલા માટે થઈને તો અમે પ્રાઇવેટ રાખ્યો જ કે કંઈક ઇમરજન્સી જરૂર પડી ને આ લોકો વેઇટિંગમાં મૂકે એના બદલે આપણે આપણું પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ યુઝ કરી અને કરાવી શકીએ. એટલે આમાં અત્યારે કાંઈ ખબર નથી પડતી. નાની ઉંમરે બધાને બહુ બધી તકલીફ આવવા લાગી. આ બધું છે સેફટી સાઈડ. હા ના આ બધું થેપલા ને એવું તેલ વાળું જ ખાવું એટલે આમાં કઈ કોલેસ્ટ્રોલ આવતા વાર ના લાગે. બરોબર મયુરી આપે જ નાખું છું. આપણે મોનથાળ નથી કર્યો હમણાં કા? મને હમણાં યાદ આવ્યું હતું મમ્મી નાચનો બહુ સરસ થાય. મમ્મી આવે ત્યાં બહુ ખવડાવે પછી. મને કોલેસ્ટ્રોલ ઉપરથી યાદ આવ્યું કે મોનથાળ હમણાં કર્યો નથી કર લે. હમણાં ટાઈમ ક્યાં છે? ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે એવું હાલે છે હમણાં તો. આવું થઈ જવું જ મારે. હે મિશ્રી તાર જેવું થવું હોય તો શું કરવાનું? શું ખાવાનું? દોડવાનું અને ખાવાનું નહીં કા? બોલો બીજું જમી લઈ પછી આપણે વાત કરી. ખીચડી બનાવું ને તમારે ચા મૂકવાનું છે. હા ને મારે ચા પીવાનું છે ગરમ ગરમ ખાવું હોય તો ચા મૂકી દો. હા તો ચાલો ચા મૂકી દઉં. બેસી જાઓ. હા ચાલો. હવે જમી લીધું ને મિશ્રીને શું કરાવો છો? એન સાયન્સ પ્રોજેક્ટ છે એટલે એ કરાવું છું. હા એક કંઈક ડ્રોઈંગ કરે છે મિશુબેન કે? એમાં હેલ્પ કરે ને? એટલે એના પ્રોજેક્ટ એવો છે કે ઓસ્ટ્રેલિયામાં એન્ડેન્જર્ડ એનિમલ એટલે જેની વસ્તી ઓછી થવા માંડી કે એની વસ્તી ડેન્જરમાં કે પૂરું વહી જશે એમ એના વિશે પ્રોજેક્ટ પેલા જોવાનું ક્યાં એનિમલ એવા છે. એટલે મેં એકાદું ગોઈતું એક ટાઈપનો ફ્રોગ છે જેની વસ્તી 50 થી 200 જ છે હવે. ઓકે એટલી જ રહી છે. એ બધું પછી નીચે રાઇટિંગ કરવાનું, ડ્રો કરવાનું, કલર કરવાનો અને પછી એના વિશે થોડુંક લખવાનું કે શું છે ફ્રોગ ને એવું છે. ને ગઈકાલે કેવું રહ્યું તમે? આપણે વાત જ નથી. ગાલો ગરબામાં ગયા હતા. ઓકે
એટલે કઈ ખાસ હતું નહીં બહુ, એટલો ભીડ ના થઈ. સન્ડે હતો ને એટલે મને લાગે. સન્ડે ને કલાકાર ઉપર એ હોય ને થોડોક, એટલે કૈરવી બુચ છે એટલે સારી સિંગર છે સિંગર પણ સારી એને- છે પણ નામ એટલું બધું નહીં જેમ કે આ બધા હોય કિંજલ દવે, ઐશ્વર્યા, કીર્તિદાન, હા. ઈ બધા ઈ પ્રિફર પેલા ઈ કરે એમાં જવાનું. એટલે એટલું બધો ટ્રાફિક નતો ને પ્લસ રવિવાર હતો. જો શનિવાર હોત ને હમ. તો આના ડબલ થાત, પણ આ તો સોમવારે સ્કૂલ હોય, બધાને જોબ હોય, એટલે રવિવારે ઓછા જાય. એમાં પાછું એવું થાય કે શુક્રવારે છે ને પેલા અતુલ પુરોહિત ના હતા ને ગરબા, હા અતુલ દાદા, એટલે આ એની જોડે જ હતી, પેલા એક જ ટીમમાં હતા, પછી હવે અલગ થઈ ગઈ છે અને પોતે પોતાના પ્રોગ્રામ કરે છે. હા. એનો સિડનીમાં તો હાઉસફુલ ગયો. પણ સિડનીમાં પોપ્યુલેશન એ આપણા ઇન્ડિયન વધુ ને એટલે હા, અને અહીંયા છે ને શુક્રવારે જ અતુલ પુરોહિતના ગરબા હતા હા અને આના રવિવારે હતા, એટલે ઓલામાં બધા જઈ આવ્યા હોય, બરોડામાં જે હોય ફેમસ છે એટલા માટે, એટલે આનામાં થોડી પબ્લિક ઓછી થાય એના એ રીઝન હોય, અને એક તો સન્ડે બે ભેગું થયું. પણ જો રમવું હોય ને અમારા જેવાને એના માટે બેસ્ટ હતું. હા એટલે જગ્યા, હા જગ્યા સારી હતી. એમ તો રાસે સારા લેતા હતા કારણ કે જગ્યા વધુ હોય હા. એટલે રમ્યો, રમવાની મજા આવે એમ. ઓલામાં તો બધે એટલા ભટકાતા હોય ને, પણ મારે તો કાલ ટાઈમ નતો એટલે ના મેળાયો. અને કાલે પાછું વેધર સારું હતું. હા, આજે જો આજે એટલી ઠંડી નથી, અત્યારે આમ જેકેટ પહેરવું પડે એવું હા. નથી, ઘરમાં બારે કદાચ લાગે. ના સારું છે. સારું છે, હવે ધીમે ધીમે નોર્મલ થતું જશે. હવે આવતા વીકેન્ડમાં થોડોક હશે, અતુલ પુરોહિત છે ને એટલે એના સારા હશે. ના, એ તો વયા ગયા ને શુક્રવારે. ઉમેશ અતુલ પુરોહિત બારોટ નહીં, હા ઉમેશ બારોટ સેટરડે, એનામાં તો બહુ પબ્લિક હોય બહુ છે. પબ્લિક હોય ને, કારણ કે ઈ ગાય એવું છે સરસ. એને તો ઓલું છે ડાયરોય છે, પણ ડાયરો. આપણી પાસે ટાઈમ નથી. વીક ડેઝમાં છે ડાયરો હા અને સેટરડે ગરબા છે, તો આપણે ગરબામાં જાશું, ડાયરો તો નહીં મેળાવે. આપણને કમેન્ટ્સ ઘણી આવે છે હવે. હા, એના માટે થેન્ક યુ બધાને, આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો. બધા કન્ટ્રી માંથી આવે આવે છે. છે, હો, મને એ બહુ સારું લાગ્યું કે સારું છે. ચલો, કેનેડા થી છે, અમેરિકા થી છે, હમણાં તો આજે કાલે જાપાન થી એક comment આવી. કમેન્ટ હા. આવી, એટલે બધા કન્ટ્રી માંથી. આપણે રાજકોટ થી ઘણા લોકો જોવે છે, અમદાવાદ, એ ઓસ્ટ્રેલિયા. બધા, ઓસ્ટ્રેલિયા ના બધા જોવે છે. ન્યુઝીલેન્ડ થી કોઈ જોતા હોય તો Comment કરજો. કમેન્ટ કરજો. ન્યુઝીલેન્ડ છે, પછી આપણા ઇન્ડિયન પોપ્યુલેશન ક્યાં છે? યુકે UK. છે, પછી દુબઈ ને ન્યા ઘણી છે, યુએઈ માં આપણે. હા, કે અહીંથી બીજા કન્ટ્રી માંથી હોય કમેન્ટ કરજો, અમને ખબર પડે. હા. કારણ કે જાપાન નો જેમ કે ધાર્યું ના હોય કે ત્યાંથી જોતા હોય, હા. તો થેન્ક યુ બધા જોવે છે એના હા. બધું. અને આમેય કમેન્ટ કરે ને તો આપણને થોડું ખબર પડે કે, અને તમને લોકોને કઈ બીજી ઇન્ફોર્મેશન જોતી હોય, તમે ક્વેશ્ચન કરી શકો કમેન્ટમાં કે હા હા, અમારી લાઈફ વિશે કે અહીંના રૂલ્સ કે ગમે તેમ. હા કારણ કે અમને એવું લાગે કે આ ઓસ્ટ્રેલિયાનું અમને નવાઈ ના લાગે શું, હા. એટલે અમે એ વિડીયો ના બોલી, પણ ઈ તો ઇન્ડિયામાં હોય તો એને થોડીક ડિફરન્ટ લાગે લાગે, એને એમ. હા. હા એટલે ઇન્ફોર્મેશન મળે એમ, હમ. એટલે એવું છે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. સબસ્ક્રાઇબ વાળાને બોલાવું ને, ઈ જો બોલે. એ દર વખત એવું કે હું બોલીશ મમ્મા. નિશુ, મિશ્રી. બોલ. સબસ્ક્રાઇબ કરજો. બાય. 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 બાય.